ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે 16 નવેમ્બર 2024ના કરંટ અફેર વિશે મિત્રો. તો આ કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા બધા જ કરંટ અફેરના લેક્ચરની તમને નોટિફિકેશન મળી રહે. અને આ જે કરંટ અફેર છે એ મિત્રો ગુજરાતની ઓલ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર છે મિત્રો. તો વધુ સમય ન બગાડતા શરૂઆત કરીએ આજના કરંટ અફેરની મિત્રો. કે મિત્રો તાજેતરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વિશ્વ ડાયાબિટીસ દિવસ મિત્રો 14 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો. ઓકે મિત્રો. આ ઉપરાંત મિત્રો 11 નવેમ્બરે કયો દિવસ છે? તો મિત્રો 11 નવેમ્બરે છે નેશનલ એજ્યુકેશન દિવસ, એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. ઓકે મિત્રો. વાત કરીએ 12 નવેમ્બરની મિત્રો, તો 12 નવેમ્બરે છે મિત્રો વિશ્વ ન્યુમોનિયા દિવસ. કયો દિવસ? વિશ્વ ન્યુમોનિયા દિવસ. ઓકે મિત્રો. 7 નવેમ્બરે છે મિત્રો વિશ્વ કેન્સર જાગૃતતા દિવસ. અને મિત્રો વાત કરીએ મિત્રો 1 નવેમ્બરની, તો 1 નવેમ્બરે છે મિત્રો વિશ્વ વેગન દિવસ. 5 નવેમ્બર છે મિત્રો સુનામી દિવસ. ઓકે મિત્રો. તો આટલા દિવસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો. આગળ વાત કરીશું મિત્રો કે તાજેતરમાં વાય ભારત મેટર્સ પુસ્તક કોને બહાર પાડ્યું છે? તો મિત્રો જે વાય ભારત મેટર પુસ્તક છે એ આપણા દેશના વિદેશ મંત્રી એવા એસ જયશંકર દ્વારા મિત્રો બહાર પાડવામાં આવેલું છે મિત્રો. પછી તાજેતરમાં 16મી ઇન્ડિયા ગેમ ડેવલપર કોન્ફરન્સ મિત્રો ક્યાં શરૂ થઈ છે મિત્રો? તો મિત્રો જે આ 16મી ઇન્ડિયા ગેમ ડેવલપર કોન્ફરન્સ છે મિત્રો, એ મિત્રો હૈદરાબાદમાં શરૂ થઈ છે. ક્યાં? હૈદરાબાદમાં. તો મિત્રો તમારે કહેવાનું છે કે હૈદરાબાદ કોની રાજધાની છે મિત્રો? ઓકે. હૈદરાબાદ કોની રાજધાની છે? આગળ વાત કરવામાં આવે મિત્રો તો કે તાજેતરમાં મિત્રો કે એલિસ ડિડિયર ફિલ્સ જે એ કયા દેશના વડાપ્રધાન તરીકે મિત્રો શપથ લીધા છે? તો મિત્રો જે એલિસ ડિડિયર ફિલ્પ્સ છે મિત્રો, તેમને મિત્રો આર્મેનિયાના વડાપ્રધાન તરીકે મિત્રો હાલમાં શપથ લીધા છે મિત્રો. આગળ વાત કરીશું તો કે તાજેતરમાં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોને નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર એટલે કે યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો તુલસી ગબાર્ડને મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો જે યુએસના ઇન્ટેલિજન્સ ચીફ્સ હોય ને મિત્રો, એની તરીકે નિમણૂક કરવામાં આવી છે મિત્રો. તાજેતરમાં વિશ્વ વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનશિપ ટાઇટલનું કોણે જીત્યું છે મિત્રો? તો મિત્રો જે એલ શ્રુતિ દ્વારા મિત્રો જે બિલિયર્ડ્સનું ટાઇટલ રહ્યું ને એ મિત્રો જીતી લેવામાં આવ્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. અને મિત્રો પુરુષમાં પૂછે કે મેન્સ વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયનનું ટાઇટલ કોણે જીત્યું છે? તો મિત્રો પંકજ અડવાણી. કોણ? મેન્સમાં પંકજ અડવાણી અને વુમન્સમાં એલ શ્રુતિ. ઓકે મિત્રો. તાજેતરમાં મિત્રો સુપ્રીમ કોર્ટ લીગલ સર્વિસ કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો મિત્રો જે સૂર્યકાંત છે. તો જે સૂર્યકાંતની મિત્રો જે સુપ્રીમ કોર્ટની મિત્રો જે લીગલ સર્વિસ કમિટી છે એના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે મિત્રો. હાલમાં ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં મિત્રો જે ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે મિત્રો સંજીવ ખન્નાની નિમણૂક કરવામાં આવી છે.
અને જેઓ મિત્રો જે ડીવાય ચંદ્રચૂડ સાહેબ છે મિત્રો તેમનું સ્થાન લેવાના છે મિત્રો. અને મિત્રો કોમેન્ટમાં કહેવાનું છે તમારે કે ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે અત્યારે હાલ. ઓકે મિત્રો, તો તમારા માટે ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કોઈ બી એક્ઝામમાં આવી જ શકે. આગળ વાત કરીશું કે તાજેતરમાં પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો? તો અમનદીપ જોહર છે મિત્રો, તેનું નિમણૂક કરવામાં આવી છે મિત્રો. કોની જન્મજયંતિ ઉપર જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો મિત્રો બિરસા મુંડાની જન્મજયંતિના દિવસે મિત્રો જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો વર્ષ 2024 બિરસા મુંડાની કેટલામી જન્મજયંતિ છે? તો મિત્રો 150મી જન્મજયંતિ છે. કેટલામી? 150મી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખજો. તો મિત્રો જનજાતીય ગૌરવ દિવસ આપણે મિત્રો 15 નવેમ્બરના દિવસે ઉજવીએ છીએ, બરાબર? કયા? 15 નવેમ્બરના દિવસે. તો મિત્રો તમારે વિશ્વ આદિવાસી દિવસ કઈ તારીખે ઉજવીએ છે એ તમારે કહેવાનું છે મિત્રો. ઓકે મિત્રો, કયો? વિશ્વ આદિવાસી દિવસ. એટલે મિત્રો 15 નવેમ્બરના દિવસે કયો દિવસ થાય? જનજાતીય ગૌરવ દિવસ. 14 નવેમ્બર એટલે મિત્રો ડાયાબિટીસ દિવસ થાય. આ ઉપરાંત મિત્રો રાષ્ટ્રીય બાળ દિવસ થાય. રાષ્ટ્રીય બાળ દિવસ કેમ? કે જે આપણા દેશના પ્રથમ વડાપ્રધાન છે જવાહરલાલ નહેરુ, એમની જન્મજયંતિ મિત્રો, એમની જન્મજયંતિને મિત્રો આપણે રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવીએ, જે કાલના કરંટ અફેરમાં આપણે આવરી લેશું મિત્રો. ઓકે, તો યાદ રાખજો. આ ઉપરાંત ગુજરાતના પર્પઝથી જોઈએ તો મિત્રો 15 નવેમ્બર એટલે મિત્રો બાળ વાર્તા દિવસ. અને એ બાળ વાર્તા દિવસ આપણે જે ગીજુભાઈ બધેકા હે મિત્રો, એમની જન્મજયંતિના નિમિત્તે આપણે મિત્રો 15 નવેમ્બર ગુજરાતવાળા બાળ દિવસની મીન્સ કે 15 નવેમ્બરના દિવસે મિત્રો બાળ વાર્તા દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે મિત્રો, તો યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે બધા દિવસો. અને એના રિલેટેડ કોઈ બી હિસ્ટ્રીને લઈને કોઈ બી એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે. આગળ વાત કરીશું કે ધરતીના આબા બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ ઉલીડાટુ ખૂટીમાં થયો હતો મિત્રો. અને ધરતીના આબા એટલે પૃથ્વીના પિતા તરીકે ઓળખાય છે મિત્રો. 1 ઓક્ટોબર 1894ના દિવસે નવયુવાન નેતાના રૂપમાં બિરસા મુંડા એકત્રિત કરી અને તેમણે અંગ્રેજો સામે લગામ માફ કરવા માટે આંદોલન કર્યું હતું મિત્રો. જે અંગ્રેજો દ્વારા જે મિત્રો લગામ લગાવવામાં આવ્યું હતું એ માફ કરવા માટે બિરસા મુંડાએ મિત્રો આંદોલન કર્યું હતું મિત્રો. બિરસા મુંડા મિત્રો બ્રિટિશ સ્વતંત્ર સેનાની અને સમાજ સુધારક અને એક આદરણીય આદિવાસી નેતા હતા. અને મિત્રો તેમની જન્મજયંતિ છે આ વખતે 150મી જન્મજયંતિ છે મિત્રો. આગળ વાત કરીશું કે તાજેતરમાં 10 દિવસીય જહીરી મેળો ક્યાં શરૂ થયો છે? તો મિત્રો આ મેળો જમ્મુ કાશ્મીરમાં શરૂ થયો છે મિત્રો. તો મિત્રો જમ્મુ કાશ્મીરમાં રિસન્ટમાં મિત્રો હમણાં ચૂંટણી થઈ હતી, તો એના નવા મુખ્યમંત્રી આવ્યા છે ઉમર અબ્દુલ્લા. કોણ? ઉમર અબ્દુલ્લા. અને હરિયાણાના સીએમ આવ્યા છે નાયબ સોની. બંને રાજ્યમાં મિત્રો હમણાં ચૂંટણી થઈ છે તાજેતરમાં જ. તાજેતરમાં મિત્રો વિશ્વનો નંબર 1 ઓડીઆઈ બોલર કોણ બન્યો છે? તો મિત્રો જે પાકિસ્તાનનો શાહીન અફ્રીદી છે મિત્રો, એ ઓડીઆઈમાં નંબર 1 બોલર બન્યો છે મિત્રો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિર શાળાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે મિત્રો? તો મિત્રો સિલવાસા છે મિત્રો, ત્યાં મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા મિત્રો જે સ્વામી વિવેકા વિદ્યા મંદિર શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે મિત્રો. વિશ્વનું પ્રથમ
હાઈ એલ્ટિટ્યૂડ પેરા સ્પોર્ટ સેન્ટર ક્યાં સ્થાપિત થાય? તો મિત્રો લેહમાં. ક્યાં? લેહમાં. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કયા દેશનો મિત્રો વડાપ્રધાન મોદીને કયા દેશનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો? તો જે ડોમિનિકા હે મિત્રો એ દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ ઉચ્ચ સન્માન મળ્યું છે મિત્રો. તો મિત્રો આજના કરંટ અફેરનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પહોંચાડો, જેથી કરી આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.